નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. On the previous lecture, I have already completed Unit 2, Unit 3 topics. Now, I am going to discuss about Unit 1, first one story, The Gift of Magi, which is written by O. Henry. ગિફ્ટ ઓફ મજાઈ એને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો ડાહી વ્યક્તિઓની ભેટ, જે ઓ હેનરી દ્વારા સ્ટોરી લખવામાં આવેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ વી નો અબાઉટ ઇન્ટ્રોડક્શન ટુ વિલિયમ સિડની પોર્ટર ઓ હેનરી. વિલિયમ સિડની પોર્ટર, નોન બાય હિઝ પેન નેમ ઓ હેનરી. ઓ હેનરીનું મિત્રો આખું નામ હતું વિલિયમ સિડની પોર્ટર, એ નામથી એ જાણીતા હતા. હી વોઝ એન અમેરિકન શોર્ટ સ્ટોરી રાઇટર. તે અમેરિકાના શોર્ટ સ્ટોરી રાઇટર હતા. હિઝ સ્ટોરીઝ આર નોન ફોર ધેર સરપ્રાઇઝ એન્ડિંગ્સ. તેમની જે વાર્તાઓ હતી મિત્રો એ સરપ્રાઇઝ એન્ડિંગ્સ માટે જાણીતી છે. He was born on 11th September 1862, ગ્રીન્સબોરો, નોર્થ કેરોલિના, યુનાઇટેડ સ્ટેટ્સ. એમનો જન્મ જુઓ તમે તો 11મી સપ્ટેમ્બર 1862માં ગ્રીન્સબોરો, નોર્થ કેરોલિના, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. ઇન ક્વિટ સ્કૂલ એટ એજ 15 ટુ બીકમ અ ફાર્માસિસ્ટ. અને 15 વર્ષના હતા ત્યારે એમને સ્કૂલને છોડી દીધી હતી અને ફાર્માસિસ્ટ બન્યા હતા. એટ એજ 19 બીકમ અ ફુલ્લી લાઇસન્સ્ડ ફાર્માસિસ્ટ એન્ડ વર્ક હિઝ અંકલ્સ ડ્રગ સ્ટોર. 19 વર્ષના હતા ત્યારે એમને ફાર્માસિસ્ટનું લાઇસન્સ મેળવ્યું હતું અને એમના કાકાની જે ડ્રગ સ્ટોરની દુકાન હતી ત્યાં એ જોબ કરતા હતા. હી ટુક અ જોબ એઝ અ કાઉબોય ઇન ટેક્સાસ. અને એમને કાઉબોય તરીકે પણ એમને જોબ કરી હતી. કાઉબોયનો અર્થ થાય મિત્રો, આમ તો જનરલી એનો મિનિંગ એવો થાય કે જે ગાયોની સંભાળ લેતું હોય એ વ્યક્તિને કાઉબોય કહેવાય. ટુ ટેક કેર કાઉઝ. બટ ઇન યુએસ સમ પાર્ટ્સ યુઝ્યુઅલી ઓન હોર્સ વિચ ઇઝ કોલ્ડ કાઉબોય. હી ઓલ્સો વર્કડ એઝ અ બેંક ક્લાર્ક ટુ મેક મની. અને એમને બેંકની અંદર એઝ અ ક્લાર્ક તરીકે પણ કામ કરેલું હતું. વાઇલ ઇન પ્રિઝન હી બિગેન રાઇટિંગ શોર્ટ સ્ટોરીઝ. જુઓ મિત્રો, ઓ હેનરી ઘણા વર્ષ સુધી જેલમાં રહ્યા હતા, 3 વર્ષ સુધી મિનિમમ. તો એમના જેલમાં રહેવાનું કારણ એ હતું કે જ્યારે બેંકમાં જોબ કરતા હતા ક્લાર્ક તરીકે, તો એ વખતે નાણાકીય ઉચાપતમાં એમની ધરપકડ કરવામાં આવેલી હતી. અને એમને જેલમાં જ નાની વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. વાઇલ ઇન પ્રિઝન હી બિગેન રાઇટિંગ શોર્ટ સ્ટોરી. અને જ્યારે એ જેલમાં હતા ત્યારે એમને નાની વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. આફ્ટર હી સ્પેન્ડ 3 years ઇન જેલ, હી ચેન્જડ હિઝ નેમ ટુ ઓ હેનરી. 3 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જ્યારે બહાર આવ્યા તો એમનું નામ ઓ હેનરી તરીકે ફેમસ થયું હતું. બધા વ્યક્તિઓ એમને ઓ હેનરીના નામથી જ ઓળખતા હતા. હી વોઝ રિલીઝ 2 years અર્લી ફોર ગુડ બિહેવિયર. અને 2 વર્ષ અર્લી એમને વહેલા એમ કે એમના સારા વર્તનને કારણે એમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિલિયમ પોર્ટર વોઝ મેરીડ ટુ એથોલ એસ્ટેસ ઇન 1887. 1887માં વિલિયમ પોર્ટરના મેરેજ એથોલ એસ્ટેસ સાથે કરવામાં આવ્યા હતા. દે હેડ વન ડોટર માર્ગારેટ વર્થ પોર્ટર. એમને એક છોકરી હતી, એમની પુત્રીનું નામ હતું માર્ગારેટ વર્થ પોર્ટર. હિઝ વાઇફ ડાઇડ ઓફ ટ્યુબરક્યુલોસિસ ઇન 1897. 1897માં એમની વાઇફનું, એમના પત્નીનું મૃત્યુ થયું હતું ટ્યુબરક્યુલોસિસના કારણે. નાવ વી સી ઓ હેનરીઝ સ્ટોરીઝ. ઓ હેનરી wrote over 600 short stories in his life. These include, ઓ હેનરી મિત્રો જોઈએ તો 600 કરતાંય વધારે વાર્તાઓ લખેલી છે એમને. ધ ગિફ્ટ ઓફ ધી મજાઈ, ધ ફર્નિશ્ડ રૂમ, બરીડ ટ્રેઝર, a newspaper story,
An Afternoon Miracle, The Last Leap, The Ransom of Red Chip, Hearts and Hands, $1 Worth, Round the Circle, The Pope and the Anthem, A Municipal Report, and many others. O. Henry died on 5th June 1910 in New York City at age 48 because of cirrhosis of the liver. અને મિત્રો ઓ હેનરીનું મૃત્યુ જોઈએ તો 5મી જૂન 1910માં ન્યુયોર્ક સિટીમાં 48 વર્ષની ઉંમરે લીવરના રોગના કારણે થયું હતું. સિર્હોસિસ ઇઝ વન ટાઈપ ઓફ ડિસીઝ ઓફ લીવર. હવે આ સ્ટોરીનું સેટિંગ જુઓ મિત્રો તો ન્યુયોર્ક સિટીમાં આ સ્ટોરીની રચના કરવામાં આવી હતી. અ ચીપ સ્મોલ અપાર્ટમેન્ટ, ક્રિસમસ એવ અને અર્લી 1900 સેન્ચુરીઝ. નાવ વી સી કેરેક્ટર્સ. ડેલા યંગ. ફર્સ્ટ વન કેરેક્ટર ઇઝ ડેલા. અહીંયા સ્ટોરીમાં જુઓ ડેલા એ છોકરીનું નામ છે અને જેમ્સ એ છોકરાનું નામ છે. ડેલા યંગ, પ્રીટી સ્લેન્ડર યંગ વુમન who cuts off her beautiful long hair and sells it to buy a Christmas gift for her husband. James Bellingham Young, husband of Della. He is a thin, serious young man, 22 years old. He sells his gold watch to buy a gift for Della. Madame Sofronie, the only character in the story other than the Youngs, the local hair goods shop owner who buys Della's hair. Now we see summary of the story The Gift of Magi. મિત્રો હવે આપણે ગિફ્ટ ઓફ મજાઈની સમરી વિશે જોઈશું. The Gift of the Magi is a delightful story written by O. Henry. આ સ્ટોરી ઓ હેનરી દ્વારા લખવામાં આવેલી છે, ધ ગિફ્ટ ઓફ મજાઈ, અને રસપ્રદ છે. ધ સ્ટોરી રિલેટ્સ ડીપ લવ બિટવીન જીમ એન્ડ ડેલા વિચ લીડ્સ ધેમ ટુ સેક્રિફાઈસ ધ ગ્રેટેસ્ટ ટ્રેઝર ઓફ ધેર હાઉસ ટુ બાય ધેર ક્રિસમસ ગિફ્ટ્સ. આ સ્ટોરીમાં જોઈએ તો મિત્રો ડીપ લવની વાત કરેલી છે. ગાઢ ઊંડાણપૂર્વકનું જે પ્રેમ કહેવાય એ અહીંયા જીમ અને ડેલા વચ્ચે બતાવેલો એવો પ્રેમ કે જે આપણને એમના ઘરની જે મૂલ્યવાન વસ્તુ હોય એને સેક્રિફાઈસ કરતાં અહીંયા આપણને દેખાશે. નાતાલની ગિફ્ટ મેળવવા માટે ટુ બાય ધેર ક્રિસમસ ગિફ્ટ્સ, તો નાતાલની ભેટ ખરીદવા માટે આ બંને જણા જીમ અને ડેલા એ એમના ઘરની જે સૌથી મૂલ્યવાન ચીજ વસ્તુ હોય એનું એ બલિદાન કરે છે. જીમ એન્ડ ડેલા પુઅર કપલ. હવે એની નેક્સ્ટમાં જુઓ મિત્રો તો જીમ અને ડેલા અહીંયા ગરીબ દંપતી તરીકે અહીંયા નરેશન આપેલું હોય. જીમ એન્ડ ડેલા વેર વેરી પુઅર. જીમ અને ડેલા ખૂબ જ ગરીબ હતા. ધે અર્ને $20 અ વીક. તેઓ અઠવાડિયાના $20 જ કમાતા હતા. ધે લીવડ ઇન એન ઓર્ડિનરી ફ્લેટ. સામાન્ય ફ્લેટમાં તેઓ રહેતા હતા. ડેલા હેડ સેવ્ડ $1.87. But that was not enough to buy a Christmas gift. હવે જુઓ મિત્રો ડેલા જે હતી અહીંયા તો ડેલાએ $1 જ બચાવ્યો હતો અને 87 સેન્ટ, $1 અને 87 સેન્ટ્સ એને બચાવ્યા હતા. જે પણ that was not enough to buy a Christmas gift, જે ક્રિસમસ ગિફ્ટ નાતાલની ભેટ ખરીદવા માટે પૂરતા ન હતા. ધ નેક્સ્ટ ડે વોઝ ક્રિસમસ. અને બીજા દિવસે નાતાલનો ફેસ્ટિવલ હતો, નાતાલનો દિવસ હતો. ધેર ટુ પ્રિસિયસ થિંગ્સ. હવે મિત્રો જોઈએ કે બંને જણાની જે મૂલ્યવાન ચીજવસ્તુઓ કઈ હતી એ જોઈશું. ડેલા એન્ડ જીમ પજેઝ ટુ પ્રિસિયસ થિંગ્સ. ડેલા અને જીમ બે કિંમતી વસ્તુઓ ધરાવતા હતા. ધે વેર વેરી મચ પ્રાઉડ ઓફ ધેમ. તેઓ આ જે એમની બે પ્રિસિયસ થિંગ્સ હતી એમનું ખૂબ જ ગર્વ લેતા હતા બંને જણા. વન વોઝ જીમ્સ ગોલ્ડ વોચ વિચ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ગ્રાન્ડફાધર. પહેલી પ્રિસિયસ થિંગ કઈ હતી? ફર્સ્ટ વનમાં જીમની સોનાની ઘડિયાળ કે જે એના દાદાએ એને વારસામાં આપી હતી. એના દાદાએ એમના વારસામાં એને સોનાની ઘડિયાળ આપી હતી જીમને.
બટ હી હેડ નો મની ટુ બાય અ નાઇસ ચેઇન ફોર હિઝ વોચ. પણ એ ઘડિયાળને પટ્ટો ન હતો, તો એને સુંદર પટ્ટો ખરીદવા માટે જીમની જોડે પૈસા ન હતા. એન્ડ ધ અધર વોઝ ડેલાઝ બ્યુટિફુલ હેર. અને બીજી પ્રિસિયસ થિંગ્સમાં જઈએ મિત્રો તો ડેલાના સુંદર હેર હતા, વિચ જીમ એડોર્ડ મોસ્ટ, કે જેને જીમ વારે ઘડિયાના વખાણ કરતો હતો. જીમને ડેલાના બ્યુટિફુલ હેર વધારે જ ગમતા હતા. ડેલા સેલ્સ હર હેર્સ. હવે ડેલા એના જે હેર્સ હોય એને વેચવા માટે જાય. ડેલા વોન્ટેડ ટુ બાય અ નાઇસ ક્રિસમસ ગિફ્ટ ફોર હર હસબન્ડ. ડેલા એના હસબન્ડ માટે ક્રિસમસ ના દિવસે એના હસબન્ડને ક્રિસમસ નાતાલના દિવસે એક સરસ નાતાલની ગિફ્ટ આપવાનું વિચારતી હતી. બટ સી હેડ નો ઇનફ મની. પણ એની જોડે પૂરતા પૈસા ન હતા. સો સી ડિસાઇડેડ ટુ સેલ હર હેર. અને એટલા માટે તેણીએ એના જે હેર હતા એને વેચવાનું એને નક્કી કર્યું હતું. સી વેન્ટ ટુ મેમ સોફ્રોની એન્ડ સોલ્ડ હર હેર ફોર $20. તો એની નેક્સ્ટમાં જોઈએ તો ડેલા શું કરે જુઓ, એ મેમ સોફ્રોનીની દુકાને ગઈ હતી અને એના જે હેર હતા એને $20 વેચી નાખ્યા હતા. ડેલા ટૂક ધ મની એન્ડ મૂવડ ફ્રોમ સ્ટોર ટુ સ્ટોર ટુ બાય અ ગિફ્ટ ફોર જીમ. ડેલા હવે જુઓ એ પૈસા લઈને દુકાને દુકાને ફરી અને જીમના માટે એ ગિફ્ટ એને એ જીમ માટે એક ગિફ્ટ ખરીદવાનું એ વિચારતી હતી. સો સી સો અ પ્લેટિનમ ચેઇન ઓફ વોચ. હવે એક દુકાને જાય અને એ જગ્યાએ તેણીનીએ પ્લેટિનમ ચેઇન ઓફ વોચ, તો ઘડિયાળનો એક પ્લેટિનમ પટ્ટો એને જોયો. ઇટ વોઝ ક્વાયટ વર્ધી ઓફ જીમ્સ વોચ. અને આ પટ્ટો એવો હતો કે જે જીમની ઘડિયાળને બંધ બેસતો હતો, તદ્દન કહેવાય ને કે એના મેચ થતો હતો. સો સી બોટ ઇટ ફોર $21 એન્ડ વેન્ટ હોમ વિથ ગ્રેટ ડિલાઇટ. અને તેથી એને $21 એ પટ્ટાને એને ખરીદ્યો અને ઘેર ગઈએ વિથ ગ્રેટ ડિલાઇટ. આનંદ સાથે એ ઘેર ગઈ હતી. જીમ્સ રિએક્શન. હવે જુઓ મિત્રો જીમની પ્રતિક્રિયા શું એ જોઈએ. જીમ રિટર્નેડ હોમ ઇન ધ ઇવનિંગ. જીમ સોજના ટાઈમે પાછો ફર્યો એના ઘેર. વેન હી એન્ટર્ડ ધ રૂમ હિઝ આઈઝ વેર ફિક્સ્ડ અપોન ડેલા. જ્યારે ઘેર પહોંચ્યો હતો ત્યારે જ્યારે એને પ્રવેશ કર્યો ઘરમાં, તો એની આંખો ડેલાની સામે ફિક્સ્ડ અપન એટલે એને ડેલાની સામે એની આંખો ચોંટી ગઈ હતી. એટલે હિઝ આઈઝ વેર ફિક્સ્ડ અપન ડેલા, ડેલાને જોઈ રહી હતી. There was an expression in them that she could not read and it terrified her. હવે આ એક્સપ્રેશન્સ એવા હતા કે જેને ડેલા વાંચી શકતી ન હતી. સી કુડ નોટ રીડ, ડેલા વાંચી શકતી ન હતી. એની જે પ્રતિભાવો એક્સપ્રેશન્સ એટલે અહીંયા અનુભૂતિ, કે ડેલા જે હતી એ જીમને વાંચી શકતી ન હતી કે હવે જીમ શું કરશે. દેટ સી કુડ નોટ રીડ એન્ડ ઇટ ટેરિફાઈડ હર. અને તેણીને એનો ડર લાગતો હતો. ઇટ વોઝ નોટ એંગર નોર સરપ્રાઇઝ નોર ડિસએપ્રુવલ ધેટ સી હેડ બીન પ્રિપેર્ડ ફોર ઇટ. તો ના તો ગુસ્સો હતો, ઇટ વોઝ નોટ એંગર, નોર સરપ્રાઇઝ નોર ડિસએપ્રુવલ ધેટ, કંઈ ઇનકાર પણ ન હતો કે જેને સી હેડ બીન પ્રિપેર ફોર ઇટ, કે જેને એમ કે ડેલા એની તૈયારી બતાવી શકે. ડેલા ટોલ્ડ હર હસબન્ડ નોટ ટુ સ્ટેર એટ હર ધેટ વે. હવે ડેલા જે હોય એના હસબન્ડને એના જીમને એમ કહે કે તમે આ રીતે એક્ટિટ હશે એમ કે જોશો નહીં, એ જોવાની ના પાડે છે. સી હેડ હર હેર કટ ઓફ એન્ડ સોલ્ડ ઇટ બિકોઝ સી કુડ નોટ હેલ્પ ગિવિંગ હિમ ક્રિસમસ પ્રેઝન્ટ. તેણીની એના જે હેર હતા એને કાપી નાખ્યા હતા અને એન્ડ સોલ્ડ ઇટ એટલે વેચી પણ નાખ્યા હતા. એના હેરને એને વેચી નાખ્યા હતા મેમ સોફરોનીના ત્યાં. કારણ શું હતું? બિકોઝ સી કુડ નોટ હેલ્પ ગિવિંગ હિમ ક્રિસમસ પ્રેઝન્ટ. કારણ એનું એક જ હતું કે તેણીની નાતાલના દિવસે નાતાલની જે ગિફ્ટ હતી
એ જીમને આપવામાં એ મદદ કરી શકે એમ ન હતી. તો એટલા માટે તેણીની એના હેરના એને કટ ઓફ કરી દીધા હતા અને વેચી દીધા હતા. Because he could not help giving him Christmas present. She said that her hair grew awfully fast. They should say Merry Christmas and be happy. હવે જુઓ મિત્રો, જીમને પણ ખબર પડી જાય છે કે ડેલા એના જે હેર હતા એને વેચી નાખ્યા, મેમ સોફરોની ના ત્યો. હવે ડેલા જીમને કઈ રીતે સમજાવે છે એ જુઓ મિત્રો. સી સેડ દેટ હર હેર ગ્રીવ ઓફુલી ફાસ્ટ. તેણીનીએ એમ કહ્યું કે તેણીના જે હેર એ બહુ ઝડપથી ભયંકર રીતે એમ કે વધે છે. દે શુડ સે, હવે તેઓ બંને જણા એકબીજાને મેરી ક્રિસમસ કહે છે અને ખુશ રહે છે, બંને જણા ખુશ થઈ જાય છે. જીમ્સ ગિફ્ટ ફોર ડેલા. હવે જીમની જે ભેટ હોય ડેલા માટે એ જોઈએ કે જીમ ડેલા માટે શું લાવ્યો. જીમ લાઇક ધ ડેલાઝ હેર વેરી મચ. જીમને ડેલાના જે હેર હોય એ બહુ જ ગમતા હોય. હી ન્યૂ દેટ સી લાઇક ધ કોમ્સ ટુ ડ્રેસ હર બ્યુટિફુલ હેર. અને એને એ પણ ખબર હતી કે એ જાણતો હતો કે ડેલા જે હતી એને કોસ્કાનો વધારે શોખ હતો. એના જે બ્યુટિફુલ હેર હતા એને ડ્રેસ કરવા માટે એને કોસ્કાઓનો શોખ હતો. સો હી ડ્રીવ અ પેકેજ ફ્રોમ ધ પોકેટ ઓફ હિઝ ઓવરકોટ. અને તેથી જીમ એના ઓવરકોટ એટલે એના કોટમાંથી પેકેજ કાઢે છે. ઇટ કન્ટેન્ટ ધ સેટ ઓફ કોમ્સ. અને એ પેકેજ શેનું હોય, કોસ્કાઓનો સેટ હોય છે. સી રિસીવ્ડ હર લોંગ કોવિટેડ થિંગ્સ બટ હર હેર વોઝ કટ ઓફ એન્ડ સોલ્ડ આઉટ. હવે જુઓ મિત્રો કે તેણીની આ કોસ્કાઓના સેટને રિસીવ તો કરે. લોંગ કોવિટેડ એટલે મિત્રો કે લાંબા સમયથી જે વસ્તુની તમે ઝંખના કરતા હોય એના માટે લોંગ કોવિટેડ એડ કરાય, એના માટે બોલાય. સી રિસીવ્ડ હર લોંગ કોવિટેડ થિંગ્સ બટ હર હેર વોઝ કટ ઓફ એન્ડ સોલ્ડ આઉટ. તો તેણીનીએ આ જે લાંબા સમય માટે જે વસ્તુની ઈચ્છતી હતી એ વસ્તુ તો એની જોડે આવી ગઈ, પણ હવે પ્રોબ્લેમ શું એનું જો બટ પણ હર હેર વોઝ કટ ઓફ, પણ એના હેર તો કપાઈ ગયેલા હતા. એન્ડ સોલ્ડ આઉટ, એને વેચી દીધા હતા. હાલ એની જોડે કોસ્કાઓનો સેટ છે પણ શું નથી, એના સુંદર હેર હવે નથી. સ્ટીલ સી હગડ ધેમ ટુ હર બોઝમ એન્ડ સેડ દેટ હર હેર ગ્રીવ વેરી ફાસ્ટ. તેમ છતાંય સ્ટીલ એટલે અહીંયા મિત્રો જુઓ કન્જક્શન તરીકે વપરાયેલું. સ્ટીલ છતાંય સી હગડ ધેમ ટુ હર બોઝમ. એમ છતાંય એ જે કોસ્કાઓનો સેટ હતો એની સાતી સરખો એ ભેટ કોસ્કાઓના સેટના. હગડ એટલે ભેટવું થાય એનો મતલબ. એન્ડ સેડ દેન, અને એમ કહે છે કે હર હેર ગ્રીવ વેરી ફાસ્ટ, અને એના હેર તો ઝડપથી એમ કે વધે છે. ડેલાઝ ગિફ્ટ ફોર જીમ. હવે મિત્રો જોઈએ ડેલા જીમના માટે કઈ ગિફ્ટ લાવે એ જોઈએ. જીમ હેડ અ ગોલ્ડન વોચ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ગ્રાન્ડફાધર. જીમની પાછે એક સોનાની ઘડિયાળ હોય કે જે એના દાદાએ એના વારસામાં આપેલી હોય. ઇનહેરિટેડનો મિનિંગ થાય વારસામાં આપેલું. એના દાદાએ એની સોનાની ઘડિયાળ આપેલી હતી. સો સી સોલ્ડ હર હેર એન્ડ બોટ અ નાઇસ ચેઇન ફોર હિઝ વોચ. અને ડેલા જે હોય શું કરે, એના હેરને વેચી નાખે છે અને એક સુંદર પટ્ટો એની ઘડિયાળ માટે ખરીદે છે. ઇટ વોઝ અ બ્યુટિફુલ ચેઇન ફોર વિચ સી હન્ટેડ ધ હોલ ટાઉન. આ એક એવો સુંદર પટ્ટો હોય છે કે જેના માટે ડેલા આખા શહેરમાં એ ઘૂમી વળી હોય. હન્ટેડ એટલે ખૂંદી વળવું. તો હોલ ટાઉનમાં એક મીન્સ કે સમગ્ર શહેરમાં એ સોનાની ઘડિયાળ હોય એના પટ્ટાની શોધવા માટે આખા શહેરની ખૂંદી વળી હતી. હી વુડ હેવ ટુ લુક એટ ધ ટાઈમ 100 times a day. કે જેના માટે જીમ એને હેવ ટુ લુક એટ અ ટાઈમ 100 times a day, કે જેના સેકન્ડો સુધી
એ સમયની એ જીમ મીન્સ કે જીમ જોતો હતો. She asked for his watch to see how it looked with the new chain. હવે ડેલા જે હોય એ જીમને એમ કહે છે કે લાવો એમ કે તારી ઘડિયાળ તું મને આપ, જોવું કે આ પટ્ટો કેવો લાગે છે. She asked for his watch to see how it looked with the new chain. તો તેણીની હવે જીમના પાસેથી ઘડિયાળ માગે છે અને કહે છે કે જોઈએ હવે તારા ઘડિયાળને આ નવો પટ્ટો કેવો લાગે છે, કેવી દેખાય છે આ ઘડિયાળ નવા પટ્ટા સાથે. જીમ કુડ નોટ પ્રોડ્યુસ ધ વોચ. હવે જીમ જે હોય એ વોચને આપી શકતો નથી, બરાબર. એ હવે ઘડિયાળ હવે લાવી શકતો નથી. બિકોઝ હી હેડ સોલ્ડ ઇટ ટુ ગેટ મની ટુ બાય હર કોમ્સ. કારણ શું હોય એનું કે એની જે ઘડિયાળ હોય એ એને વેચી નાખી હોય અને એના જે પૈસા આવ્યા હોય એના પૈસાથી એને શું ખરીદ્યું હોય, ટુ બાય હર કોમ્સ. તેણીની માટે એને કોસ્કાઓનો સેટ લીધેલો હતો. સો હી સજેસ્ટેડ ડેલા ટુ પુટ ધેર ક્રિસમસ ગિફ્ટ્સ અવે એન્ડ કીપ ધેમ અ વાઇલ. હવે બંને જણા જો હવે જીમ જે હોય હવે ડેલાને સૂચન કરે છે કે એમ કામ કર, આપણી જે ક્રિસમસ ગિફ્ટ્સ નાતાલની જે ભેટો હોય એને આપણે સાઈડ ઉપર રવા દઈએ, ગિફ્ટ્સ હવે એને બાજુમાં મૂકી દઈએ. કીપ ધેમ અ વાઇલ, થોડાક સમય માટે એને સાઈડમાં રવા દઈએ. કેમ? ધે વેર ટુ નાઇસ ટુ યુઝ ધેમ એટ ધેટ ટાઈમ. કારણ કે એટલી બધી સુંદર છે કે હાલ એનો આપણે ઉપયોગ કરી શકીએ એમ નથી. ધ વાઇઝેસ્ટ મજાઈ. હવે મિત્રો જુઓ કેમ જીમ અને ડેલાને ડાયા વ્યક્તિઓ ગણ્યા, તો જોઈએ એનું રીઝન શું એ જોઈએ. ડેલા એન્ડ જીમ વેર વાઇઝેસ્ટ મજાઈ. ડેલા અને જીમ એ ડાહી વ્યક્તિઓ છે. They sacrificed for each other. The greatest treasure of their house. Those who give and receive gifts out of love are the wisest. તો ડેલા અને જીમને ડાહી વ્યક્તિઓ એટલા માટે કીધી કે એ બંને જણાએ they sacrifice for each other the greatest treasures of their house. કે એ બંને જણાએ એમના ઘરની જે મૂલ્યવાન ચીજ વસ્તુ હતી એને એમને ડિવોટેડ કરી હતી, ન્યોસાવર કરી હતી. અને જે લોકો એમ કે ગિફ્ટ ભેટ આપે છે અને જે ગિફ્ટને સ્વીકારે છે, રિસીવ એટલે સ્વીકારવું, તો એ લોકોનો જે પ્રેમ હોય ઓફ લવ આર ધ વાઇઝેસ. તો એ લવને આપણે એવા લવ કરતા વ્યક્તિઓ, જે વ્યક્તિ આપણને ગિફ્ટ આપતી હોય અને તમારે આપણી ગિફ્ટ જે લોકો સ્વીકારતા હોય, તો જે એકબીજા જોડેનો જે લવ રહ્યો એ લવ તમે જે એકબીજાને શેર કરો એને શું કહીએ આપણે, ધ વાઇઝેસ્ટ મજાઈ. તો મિત્રો અહીંયા તમારી ગિફ્ટ ઓફ મજાઈ જે સ્ટોરી એની સમરી અહીંયા પૂરી થાય છે. હવે એના થીમ્સ વિશે આપણે અને શોર્ટ ક્વેશ્ચન્સ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.